શરયુ જળમાં સ્નાન કરાવું, તિલક કરું રૂપાળું રે, અંગે ઉત્તમ આભૂષણ ને, નયને કાજળ તારું રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે, કેડ કટારી ધનુષ ધારે, રાઘવને શણગારું રે, અહલ્યા થઈને પડું ચરણમાં, ધન વન ધન ઓવારું રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે, ગાદ મુનિનું રૂપ જ લઈને રાઘવને રમાડું રે, શબરી થઈને સામે બેસી મીઠા બોર જમાડું રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે, મંગલ મૂર્તિ રામની જોઈને અંતરમાં હરખાવું રે, પુરુષોત્તમ કહે દાસ બનીને ચાહું ચરણ તમારું રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે, કર્પૂરપૂરેણ મનોહરેણ સુવર્ણ પાત્રોદર્શ સ્થિતેન પ્રદીપ્ત ભાષા સસંગતેન નીરાજનમ તે જગદીશ પૂર્વે, યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ. આરતીને ધારાવતી ભાગવતજીને આરતી દઈ આરતી કથા મંડપમાં ફેરવા માટે આપી દેજો. પ્રાર્થયેત રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાયામ પદયે નમઃ. બોલો ભાગવત ભગવાન કી જય. બસ યજમાનો ભાગવતજીને પ્રણામ કરી ચાલો આગળનું જે સન્માનનું સંચાલન છે ભાઈશ્રીને નમ્ર વિનંતી. જય શ્રી કૃષ્ણ. પરમ પૂજ્ય અવિનાશભાઈ જોશીના વ્યાસાસને આપણે ભાગવત કથામૃતનું પાન કરી રહ્યા છીએ. આજે ભગવાન રામનો જન્મોત્સવ આપણે માણ્યો અને એમાં એમ કહ્યું કે વિપ્રધેનુ સુર સંત હિત લીન મનુજ અવતાર, નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાર. હા, ભગવાન રામનો જન્મ કેમ થયો? તો વિપ્રધેનુ સુર સંત હિત, એક વિપ્રો માટે, એક ધેનુ માટે, એક દેવતાઓ માટે, એક સંતો માટે. તો આપણે ભગવાન રામનો જન્મોત્સવ માણ્યો. એમાં એક શબ્દ આવ્યો ગાયો માટે. તો આ જ્ઞાન યજ્ઞની સાથે, ભાગવત કથાની સાથે ગામની ગાયો માટે પણ એક દાનનો પ્રવાહ ચાલુ છે. તો એવા ગૌ સેવા ભાવી જેમણે દાન નોંધાવ્યું છે તેઓના થોડા નામ બોલી જાઉં છું. 1100 રૂપિયા ધનજીભાઈ કેરાસિયા અંજાર, ધનજીભાઈ કેરાસિયા તલાટી સાહેબ અંજાર 1100 રૂપિયા. 500 રૂપિયા ધનાભાઈ કરમણભાઈ ગામ ઉમેદપર. 501 રૂપિયા પાંચાભાઈ રૂપાભાઈ કડિયા ખેંગાર પર. 2001 રૂપિયા ગોપાલભાઈ પુંજાભાઈ પટેલ ખેંગાર પર. જવાહરનગર ગામ વતી 1111 રૂપિયા. 2001 રૂપિયા ભીમજીભાઈ પુંજાભાઈ જવાહરનગર. 5000 રૂપિયા નારણભાઈ જેઠાભાઈ ખેંગાર પર. 1001 રૂપિયા ભીમજીભાઈ કરશનભાઈ ચાડ જવાહરનગર. 1001 રૂપિયા ધનજીભાઈ રવાભાઈ રત્નાણી જવાહરનગર. 501 રૂપિયા ગોકુલભાઈ રિદ્ધિ સિદ્ધિવાળા ભુજ. 501 રૂપિયા ગોપાલભાઈ તેજાભાઈ મોખાણા. લખમણભાઈ રાઘાભાઈ આહિર ડગાડા 5051 રૂપિયા. 5051 રૂપિયા શામજીભાઈ જીવાભાઈ કેરસિયા, સોરી 21,111 રૂપિયા ગામ જવાહરનગર વતી. આપણે સૌ તાળીઓથી વધાવશું. 21,111 રૂપિયા ગામ જવાહરનગર તરફથી. રામજીભાઈ જીવાભાઈ કેરાસિયા ગામ ઉમેદપર તેના તરફથી 5,051 રૂપિયા. 1500 રૂપિયા આલાભાઈ બીજલભાઈ પટેલ ગામ ડગાડા. 1100 રૂપિયા લખમણભાઈ રૂપાભાઈ માલાણી ડગાડા.
1000 રૂપિયા આણદાભાઈ નાગાભાઈ આહિર ખોખરા, 1000 રૂપિયા હરિભાઈ રૂપાભાઈ આહિર ચપરેડી, 1100 રૂપિયા શામજીભાઈ નારાયણભાઈ બત્તા કોટાઈ, 1001 રૂપિયા કાનાભાઈ લખણાભાઈ ધનાણી ઉમેદપર, 500 રૂપિયા મ્યાજરભાઈ શારદાનગર મ્યારદાભાઈ, 501 રૂપિયા ગોપાલભાઈ રવાભાઈ ગાગલ અમરાપર, 505 રૂપિયા હમીરભાઈ ધનાભાઈ અમરાપર, 500 રૂપિયા અરજણભાઈ આહિર ડગાડા અને 500 રૂપિયા ભીમા વસ્તા ડાંગર. તો ₹2000 રવાભાઈ જીવાભાઈ આહિર લુણવા સરપંચ શ્રી. તો આજે આનંદ આજે ઉચ્ચરંગ રાણાભાઈ રવાભાઈ આહિર ₹5100. જો બાકી જે ગાયોને દાન આપવા ઈચ્છે છે તેઓ ઓફિસ ઉપર પોતાનું નામ નોંધાવી શકશે. આજે આનંદ આજે ઉચ્ચરંગને આજે નયનોમાં ને સખી અમારે આંગણે આજે કંચન વર્ષે મેં. તો ભાગવત ભગવાનનું આપણે શ્રવણ કરીએ છીએ ત્યારે પરમ પૂજ્ય સંતો અને મહેમાનો પધાર્યા છે, તેઓનું આપણે સ્વાગત કરીશું. સંતો પધાર્યા છે તેમાં રામદેવ પીર મંદિરના પૂજારી સાપેડાથી પધાર્યા છે. આદરણીય રણછોડ ભગતને વિનંતી કરું કે રામદેવ પીર મંદિરના પૂજારી શ્રીનું અભિવાદન કરે. મન હેરે માખણ ચોરે મધુર બજાવે ભેન, મન હેરે માખણ ચોરે મધુર બજાવે ભેન, બડા ભાગ આ હિરતણા કૃષ્ણ ચરાવે ધેન, બડા ભાગ આ હિરતણા કૃષ્ણ ચરાવે ધેન. તો ભગવાન કૃષ્ણ જેમણે ભાગવતનો પહેલો જ શ્લોક લખ્યો કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન રામ વિપ્રધેનુ સુર સંત હિત અને યોગ લગન ગ્રહ વાર તિથિ સકલ ભય અનુકૂળ. આ જેમ ભગવાન રામ યોગ લગન ગ્રહ અને વાર એ બધું અનુકૂળ થાય, તિથિ અનુકૂળ થાય ત્યારે પધારે, એમ ભાગવતનું આયોજન પણ આ બધું જ અનુકૂળ હોય તો જ થાય. હું ને તમે ઘણા બધાને ઓળખતા હશું કે જે વર્ષોથી ઈચ્છા કરે છે મારે ભાગવત કથા કરાવવી છે, પણ માત્ર પૈસાથી ભાગવત ભગવાન ઘરે પધારતા નથી. રામદેવ પીર મંદિરના પૂજારીને વિનંતી કરું આપ અભિવાદન માટે પધારો. સાપેડા વાળા આદરણીય. તો માત્ર પૈસો હોય એનાથી ભાગવત ભગવાન ઘરે ન પધારે. પ્રભુ કી કૃપા ભયઉ સબુ કાજુ. ઈશ્વરની કૃપા હોય. મહેમાનોની સંખ્યા વધારે છે તો આપ સૌને વિનંતી જરા સમય ઓછો લેવો અને જલ્દી પધારે. માવજી દાદા લોડાઈથી પધાર્યા છે, તેઓને રણછોડભાઈ ભગત અભિવાદન કરે. માવજી દાદા લોડાઈ. રામજી દાદા લોડાઈ. બન્નુભાઈ મહારાજ ધમડકાથી પધાર્યા છે, આદરણીય ભગત તેમનું સન્માન કરશે. બન્નુભાઈ ભગત, બન્નુભાઈ મહારાજ ધમડકા. રણછોડગીરી બાપુ હબાએ વાગેશ્વરી માતાજીના પૂજારી આપ પધારો. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતૈ નમસ્તસ્યૈ 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 નમો નમઃ.
તો અન્ય સંતોનું પણ આપણે સ્વાગત લઈશું. તો પૂજ્ય કલ્યાણદાસજી બાપુને વિનંતી, આપ આપનું સન્માન સ્વીકારો. પૂજ્ય કલ્યાણદાસજી બાપુ. રામાય રામભદ્રાય રામચંદ્રાય માનસે, રામાય રામભદ્રાય રામચંદ્રાય માનસે, રઘુનાથાય નાથાય સીતાયા પતિવે નમઃ. તો પૂજ્ય સંતોનું આદરણીય રણછોડભાઈ ભગત સન્માન કરે છે. પ્રથમ ભગતિ સંતન કર સંગા એ ન્યાય આપણા સમાજનું ગૌરવ અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, જેમણે સમાજના અનેક બાળકોને શિક્ષિત કર્યા છે એવા આદરણીય ત્રિકમભાઈ છાંગા ઉર્ફે છાંગા સાહેબ, તેઓને વિનંતી કે રણછોડભાઈ ભગત આપનું સન્માન કરશે. આદરણીય છાંગા સાહેબ. મન હેરે માખણ ચોરે મધુર બજાવે ભેન, બડા ભાગ આહિર તણા કૃષ્ણ ચરાવે ધેન. એવા આહિર અગ્રણી છાંગા સાહેબ, જેમનું સન્માન રણછોડભાઈ ભગતે કર્યું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાણાભાઈ રવાભાઈ આહિર માજી સરપંચ ધાણેટી, તેઓનું સન્માન પણ આદરણીય રણછોડભાઈ ભગતને કહું. રાણાભાઈ રવાભાઈ આહિર. આહિરો જેમને રસખાન ને કહેવું પડ્યું કે બિનું આહિર કી છોહરિયા છસિયા ભરી છાસ પે નાચ નચાવે. આહિર ને દીકરી 14 ભુવનના નાથને એક છાસના ટીપા માટે નહીં પણ હૃદયના પ્રેમ માટે નાચે. જો કૃષ્ણ નાચતો હોય તો હૃદયના પ્રેમ માટે. હમીરભાઈ રૂભાભાઈ ડાંગર સરપંચ હબાઈ, તેઓને પાંચાભાઈ ડાંગર સન્માન કરશે. કૃષ્ણાય વાસુદેવાય, કૃષ્ણાય વાસુદેવાય, હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય, ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ. વેલજીભાઈ રવજીભાઈ આહિર કિસાન લોજવાડા, જેઓનું સન્માન કરશે મુકેશભાઈ ડાંગર. વેલજીભાઈ રવજીભાઈ આહિર, જેમને રામાયણ શ્રવણ દ્વારા પચાવ્યું છે કે સિયા રામમય સબ જગ જાની, કરહુ પ્રણામ ચોરી જુગ પાની. ધનજીભાઈ તલાટી અંજાર અને મંત્રી શ્રી આહિર મંડળ, તેઓનું સન્માન ગોપાલભાઈ બચુભાઈ ડાંગર કરશે. ધનજીભાઈ તલાટી અંજાર. બબાભાઈ સરપંચ શ્રી લુણવા, જેઓનું સ્વાગત હમીરભાઈ જીવાભાઈ ડાંગર કરશે. આપણે તાળીઓથી વધાવતા રહીશું. બબાભાઈ સરપંચ શ્રી. વાલાભાઈ દુદાભાઈ નિંગાળ પ્રમુખ શ્રી પદ્ધરભાઈ, પદ્ધરભાઈના પ્રમુખ શ્રી વાલાભાઈ દુદાભાઈ આહિર, જેઓનું સ્વાગત કરશે હરિભાઈ રૂપાભાઈ પટેલ નાડાપાવાળા. હરિભાઈ રૂપાભાઈ પટેલ નાડાપાવાળા, વાલાભાઈ દુદાભાઈ નિંગાળવાળા પ્રમુખ શ્રી પદ્ધરભાઈ, તેઓનું સન્માન કરશે. ભૂરાભાઈ ગોપાલભાઈ આહિર સરપંચ શ્રી જવાહરનગર, ભૂરાભાઈ ગોપાલભાઈ આહિર સરપંચ શ્રી જવાહરનગર, તેઓનું સ્વાગત કરશે નરસિંહભાઈ કાનાભાઈ ચાડ નાડાપાવાળા. નરસિંહભાઈ કાનાભાઈ ચાડ નાડાપાવાળા ભૂરાભાઈનું સ્વાગત કરે. આપણે થોડી ધીરજ ધરીને બેસશું. પ્રભુ કી કૃપા ભયઉ સબુ કાજુ. શામજીભાઈ જીવાભાઈ ઉખડમોરા માજી સરપંચ, તેઓનું સ્વાગત કરશે ધનાભાઈ રાણાભાઈ પટેલ નાડાપાવાળા.
માવજીભાઈ ભીખાભાઈ રત્નાલ તેઓ શામજીભાઈનું સ્વાગત કરશે. જીવાભાઈ પાંચાભાઈ આહિર અગ્રણી ધાણેટી, જીવાભાઈ પાંચાભાઈ આહિર અગ્રણી ધાણેટી તેઓનું સ્વાગત કરશે. ધનાભાઈ હીરાભાઈ ચાડ નાડાપાવાડા. વેલાભાઈ વસ્તાભાઈ ગાગલ જેઓ આહિર અગ્રણી ધાણેટી નું સ્વાગત કરશે. જીવાભાઈ પાંચાભાઈ આહિર અગ્રણી ધાણેટી, ગોવિંદભાઈ બીજલભાઈ આહિર અગ્રણી ધાણેટી તેઓનું સ્વાગત રાણાભાઈ મેરાભાઈ ડાંગર કરશે. જરા મહેમાનોને વિનંતી, નારાયણભાઈ ખાસા માજી સરપંચ ચીકડી જેઓનું સ્વાગત કરશે. ભીમાભાઈ રવાભાઈ ગાગલ અમરાપર. મકાભાઈ પટેલ આહિર સમાજના પ્રમુખ રત્નાલ તેઓનું સ્વાગત કરશે. વેલાભાઈ પચ્ચુભાઈ ડાંગર. શામજીભાઈ નાથાભાઈ આહિર સમાજના પ્રમુખ આદિપુર, આહિર સમાજ પ્રમુખ આદિપુર શામજીભાઈ નાથાભાઈ આહિર જેઓનું સ્વાગત કરશે. વાલાભાઈ ગોપાલભાઈ ચાડ. શાંતમ શાશ્વતમ અપ્રમેય મનંગમ નિર્વાણ શાંતિપ્રદમ બ્રહ્મા શંભુ ફણીન્દ્ર સેવ્ય મનીષમ વેદાંત વેગમ વિભુમ. પરવેશભાઈ મહેમાન ભુજ જેઓનું સ્વાગત યજમાન પરિવાર કરશે. આવે છે મને યાદ દિવસ રાત ખુદાની, આવે છે મને યાદ દિવસ રાત ખુદાની, ને લાગે છે હવે જિંદગી સોગાત ખુદાની, લાગે છે હવે જિંદગી સોગાત ખુદાની. ઉમરભાઈ ખારા સરપંચ શ્રી મોરગર તેઓનું સ્વાગત આદરણીય રણછોડભાઈ ભગત આપ જ કરો. આવે છે મને યાદ દિવસ રાત ખુદાની, અને લાગે છે જિંદગી સોગાત ખુદાની. માનવ તો આવ્યા એવા જતા રહે છે, પણ રહેવાની છે ફક્ત જાત ખુદાની. માનવ તો આવ્યા એવા જતા રહે છે, પણ રહેવાની છે ફક્ત જાત ખુદાની. ઘનશ્યામભાઈ ઠક્કર ખેંગારપરવાડા જેઓનું સ્વાગત ભૂરાભાઈ મેરાભાઈ પટેલ કરશે. માનવ તો આવ્યા એવા જતા રહે છે, પણ રહેવાની છે ફક્ત જાત ખુદાની. બંધાઓ બધી કોમના પૂજી તો શકે છે, સારું છે નથી હોતી કોઈ નાત ખુદાની. એકવાર માર્ગમાં મને શૈતાન મળ્યો તો, એને મેં સંભળાવી હતી વાત ખુદાની. સોલંકીભાઈ માધાપર જેઓનું સ્વાગત કરશે શામજીભાઈ જેસાભાઈ ડાંગર. શામજીભાઈ જેસાભાઈ ડાંગર. તો ભગવાન શ્રી કૃષ્ણ રસખાન અને આધુનિક કવિઓએ કૃષ્ણ વિશે ઘણું કહ્યું, ઘણું લખ્યું. સોલંકીભાઈ માધાપર જેઓનું સ્વાગત કરશે આદરણીય બટુકસિંહ જાડેજા ધાણીટીવાળા જેઓનું સ્વાગત કરશે શામજીભાઈ જેસાભાઈ ડાંગર.
શાંતમ શાશ્વતમ પ્રમેય મનંગમ નિર્વાણ શાંતિપ્રદમ બ્રહ્મા શંભુ ફણીન્દ્ર સેવ્ય રણજીતસિંહ જેઠવા શારદાનગર જેઓનું સ્વાગત કરશે વાલાભાઈ આહિર. રણજીતસિંહ જેઠવા શારદાનગર. કાનાભાઈ બીજલભાઈ આહિર ચોબારીવાડા તેઓનું સ્વાગત કરશે વાલાભાઈ. કાનાભાઈ બીજલભાઈ આહિર ચોબારીવાડા. હમીરભાઈ ગોવિંદભાઈ ચોબારીવાડા જેઓનું સ્વાગત કરશે મુકેશભાઈ ડાંગર. આપણે ભગવાનના અવતારોની કથા સાંભળી. નારાયણભાઈ ઢીલા ચોબારીવાડા, નારાયણભાઈ ઢીલા ચોબારીવાડા જેઓનું સ્વાગત મુકેશભાઈ કરશે. એમાં ભગવાનની જે 24 અવતાર એમાં મુખ્ય 10 તુલસીદાસજી કહ્યું કે 2 જલચર 2 થલચર 4 બ્રાહ્મણ 2 રાવ. આજે આપણે ભગવાન જલચર ભગવાન ની કથા સાંભળી. કુર્મ અવતાર 2 જલચર 2 થલચર 4 બ્રાહ્મણ 2 રાવ. 2 રાવ એટલે રામ અને કૃષ્ણ. તુલસી ઇનકે ભજન સે ભવ સાગર તરી જાઓ. સંત તુલસીદાસ એમ કે શામજીભાઈ રામજીભાઈ પટેલ રત્નાલભાઈ પ્રમુખ, નારાયણભાઈ હીરાભાઈ દેવાણી રત્નાલ તેઓનું સ્વાગત આદરણીય રણછોડભાઈ ભગતને વિનંતી કરું કે કરે. તુલસી એમ કહ્યું કે 2 જલચર 2 થલચર 4 બ્રાહ્મણ 2 રાવ. તુલસી ઇનકે ભજન સે ભવસાગર તરી જાઓ. કળિયુગમાં ભવસાગર તરવા માટે, કલિયુગમાં ભવસાગર તરવા માટે એક જ માત્ર આધાર છે, ભગવાનનું નામ. રણછોડભાઈ પટેલ યદુનંદન મિનરસ જેઓનું સ્વાગત આદરણીય રણછોડભાઈ ભગત કરશે. અને કલિયુગમાં ભવસાગર તરવા માટે ભગવાનનું નામ એકમાત્ર આધાર છે. કલિયુગ કેવલ નામ આધારા, જપત જપત ઉતરહી નર પ્યાર પારા. કાનાભાઈ કારુભાઈ ઉપસરપંચ મોરગર. કાનાભાઈ કારુભાઈ ઉપસરપંચ મોરગર. આદરણીય ભગતની વિનંતી કે સ્વાગત કરે. આદરણીય ભાઈઓને વિનંતી, બહેનોની સંખ્યા વધારે છે એટલે આપણે થોડી વાર બેસીશું. બહેનો પ્રસાદ લઈ લીધા પછી આપણે પ્રસાદ લેવા માટે જઈશું. પાંચાભાઈ દાનાભાઈ ગાગલ ઝીકડી જેઓનું સ્વાગત યજમાન આદરણીય રણછોડભાઈ ભગત કરશે. તો કળિયુગમાં ભવપાર ઉતરવા માટે ભગવાનનું નામ કાફી છે. કલયુગ કેવલ નામ આધારા, જપત જપત ઉતરે ભવપારા. અને દાદા મેકરણે એમ કહ્યું કે રરે મમે તું રામ છો. કારણ કે વાલાભાઈ રાણાભાઈ ચાડ કોટાઈવાડા, વાલાભાઈ રાણાભાઈ ચાડ કોટાઈવાડા તેઓનું સ્વાગત કરશે આદરણીય રણછોડભાઈ ભગત. દાદા મેકરણે પોતાનો પરિચય આપ્યો ત્યારે એમણે એમ કહ્યું કે કિત સૂરજ કિત ભમરો કિત મેઘનાદ જો સા. કિત સૂરજ કિત ભમરો કિત મેઘનાદ જો સા. મારી ગેડે મેકણ છે હું રામચંદ્ર જો ભા. વાલાભાઈ ગોપાલભાઈ ગામનાડાપા આહિર અગ્રણી તેઓનું સ્વાગત કરશે મુકેશભાઈ ડાંગર, યજમાન શ્રી મુકેશભાઈ ડાંગર. ત્યારે પ્રશ્ન પૂછ્યો, દાદા મેકરણે પ્રશ્ન પૂછ્યો કે અગનરૂપી આશાપુરા જડે લંકા. દાદા મેકરણે એમ કહ્યું કે અગનરૂપી આશાપુરા જડે લંકા જલાઈ. મુજો નાથ મેકણ છે આવો તડે સચ્ચો સિપાઈ. જીવાભાઈ
રાણાભાઈ બાલાસરા આહિર અગ્રણી, જીવાભાઈ રતાભાઈ બાલાસરા આહિર અગ્રણી ધાણેટી, તેઓનું સ્વાગત યજમાન પરિવાર કરશે. અને દાદા મેકરણની ફિલોસોફી માનવ કલ્યાણ, માનવ સેવા શક્ય છે કે આજથી 250 વર્ષ પહેલા દાદા મેકરણને લાલીઓ અને મોતિયા સાથે અહીં આવ્યા હોય તો જ આવું આયોજન શક્ય છે, નહીતર નહીં. દાદા એમ કહ્યું કે લાલીઓ મુજો લખણવંતો, લાલીઓ મુજો લખણવંતો, અને ભાઈ જેડો ભા કઈક મુછાડા ગોરી છડિયા ઇનકે પૂછ મથા. કારણ કે દાદાને લાલીઓ લોડાઈમાંથી મળ્યો હતો અને આ ધરમપર ગામ પણ લોડાઈમાંથી જ વસ્યું છે. રાઘાભાઈ નામેરી ડાંગર, રાઘાભાઈ નામેરીભાઈ ડાંગર, ગામ હીરાપર, તેઓનું સ્વાગત યજમાન પરિવાર કરશે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં એમ લખ્યું કે દરરોજ સાંજના શ્રી કૃષ્ણના મંદિરમાં જજો અને ઊંચે સાદે કીર્તન કરજો. હીરાપર ગામ સત્સંગી છે એટલે ભગવદ મંદિરમ સર્વૈહિ સાયમ ગંતવ્ય મન્વહમ નામ સંકીર્તનમ કાર્ય તત્રોચૈ રાધિકાપતે. તો અન્ય મહેમાનો નો આજુબાજુના ગામથી, દૂર દૂરના ગામડાઓથી જે મહેમાનો પધાર્યા છે તેઓનું હું રણછોડભાઈ ભગત તરફથી શાબ્દિક સ્વાગત કરું છું. રણછોડભાઈ ભગત તરફથી શાબ્દિક સ્વાગત. એક પણ વ્યક્તિ બપોરે અને સાંજે પ્રસાદ લીધા વિના જશે નહીં તેવી વિનંતી. આજે રાત્રે દાંડિયા રાસનો પ્રોગ્રામ છે, એ પણ માણીશું. આજે રાત્રે જે દાંડિયા રાસનો પ્રોગ્રામ છે એમાં શામજીભાઈ આહિર અને બાબુભાઈ આહિર આપણને રાસ રમાડશે, તો એનો લાભ લેવા વિનંતી. તુલસીભાઈ બાવાજી ગામ મોખાણા, તેઓનું સ્વાગત યજમાન પરિવાર કરશે. તુલસીભાઈ બાવાજી ગામ મોખાણા, તેઓનું સ્વાગત યજમાન પરિવાર કરશે. દાનાભાઈ રામાભાઈ આહિર સરપંચ શ્રી ગામ ડગાડા, તેઓનું સ્વાગત યજમાન પરિવાર કરશે. દાનાભાઈ સરપંચ શ્રી ડગાડા. તો ઉપસ્થિત મહેમાનોનું અને જે દૂર દૂરના ગામથી પધાર્યા છે તેઓનું હું શાબ્દિક સ્વાગત કરું છું. સુંદર. તો ભાઈઓને વિનંતી, આપણે થોડીક વાર ધીરજ ધરશું, બેસશું. ભાઈઓને વિનંતી, આપ રસોડામાં હમણાં માત્ર બહેનોને જ પ્રસાદ લેવા દઈશું. તો દાદા મેકરણ જે કચ્છના વિરલ સંત, એમણે દૂર દૂર રણમાં લાલિયા અને મોતિયાને મોકલાવે, પોતે લોકોની સેવા કરે અને આહિરની દીકરી માં લીરબાઈ તો જે અગ્રણી મહેમાનો જેને ઉતાવળ છે તેઓને વિનંતી, આપ પ્રસાદ લઈ શકો છો. અગ્રણી મહેમાનો જેમને ઉતાવળ છે તેઓ પ્રસાદ લઈ શકશે.
શામજીભાઈ દામજીભાઈ જીનામ દાદા દુધઈ તેઓનું યજમાન પરિવાર સ્વાગત કરશે. તો એક આહિરની દીકરી જેમણે પોતાનું સમગ્ર જીવન ભગવાન અને સદગુરુ મેકરણના ચરણમાં સમર્પિત કર્યું. એ પણ ડાંગરની દીકરી હતા. આપણો યજમાન પરિવાર રણછોડભાઈ ડાંગર, તો એક ડાંગરની દીકરી લીરબાઈ માં જેમણે પોતાનું સમગ્ર જીવન ભગવાન અને સદગુરુના ચરણમાં અર્પણ કર્યું. અને એટલે જ કહ્યું રામાયણમાં કે બંદૌ ગુરુપદ પદુમ પરાગા, બંદૌ ગુરુપદ પદુમ પરાગા, સુરુચિ સુબાસ સરસ અનુરાગા. બંદૌ ગુરુપદ પદુમ પરાગા, સુરુચિ સુવાસ સરસ અનુરાગા. અમિય મુરીમય ચૂરન ચારુ, સમન સકલ ભવ રુજ પરિવારુ. અમિય મુરીમય ચૂરન ચારુ, સમન સકલ ભવ રુજ પરિવારુ. તો ભાઈઓને વિનંતી, આપ જરા આપણે બેસશું. ભાઈઓની વિનંતી, આપ થોડી વાર બેસશું, જેને કારણે બહેનો પ્રસાદ લઈ શકે. ધર્મ પરની આ બીજી ભાગવત કથા, કારણ કે ભાગ્ય હોય તો જ ભાગવત મળે. એટલે જ સદા સેવ્યા ભાગવતમાં જ એમ લખ્યું, ભાગવતમાં જ લખ્યું કે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. ભાગવત કથાનું, ભાગવતનું સતત સેવન કરો. માત્ર સાંભળો નહીં, એને સેવો, એને જીવનમાં ઉતારો, એને આચરણમાં લાવો, અને તો જ ભાગવત સાંભળવું સાર્થક થાય. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્ય શ્રવણ માત્રેણ હરિસ્પ્રિયાત. જેને સાંભળવા માત્રથી અતુલિત બલધામમ હેમ શૈલાવદેહમ ધનુજવન કૃષાણુમ જ્ઞાનિનામ અગ્રગણ્યમ સકલ ગુણનિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ ત્વાત જાતમ નમામિ. ભાગવતમાં ગોપી ગીતમાં સુખદેવજી મહારાજે ગોપીઓના મોઢે એક શબ્દ લખ્યો છે. ભાગવતના ગોપી ગીતમાં સુખદેવજી મહારાજે ગોપીઓના મુખમાં એક શબ્દ મૂક્યો કે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્માસાપહમ. હે ભગવાન કૃષ્ણ, તારી કથા આ તૃપ્ત જીવનને, ત્રાસેલા જીવનને અમૃત સમાન છે. આ ઘોર કળિયુગમાં જો સીડી છાયડી હોય તો એ ભાગવત કથા છે. તવ કથામૃતમ તૃપ્ત જીવનમ. ભોજનશાળામાં આપ શાંતિ જાળવો તે વિનંતી. ભોજનશાળામાં આપ શાંતિ જાળવો. પહેલા બહેનો પ્રસાદ લેશે. ભાઈઓની વિનંતી, આપણે થોડી વાર ધીરજપૂર્વક બેસીશું. તો તવ કથામૃતમ તૃપ્ત જીવનમ. ભગવાનની કથા, ભગવાનની વાતો. જન્માદસ્ય યતોન્વયાદિતરત સ્વાર્થેષ્વભિઘ્નશ્વરા તૈલે બ્રહ્મહૃદાયાદિકવયૈ મોહયન્તિ યત્સૂરયઃ. तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा
दाम्नाश्वेन सदा निरस्त कुहकम् सत्यं परं धीमहि सत्यं परं धीमहि सत्यं परं धीमहि। हो परम कृपालु परमात्माना पावन चरित्र ने हृदय में धारण करी अने आ भवसागर थी तरवा माटे जे अवसर मळ्यो छे आपणे एनो लाभ उठावता कृष्णमय बनिए। गंगाना किनारे सुखदेव जी महाराज राजा परीक्षित ने कथा बतावी रह्या छे। नैमिषारण्य में सतपुराणी जी महाराज शौनक ऋषियों ने आ कथा कही रह्या छे। दशरथ ने कौशल्याजी ने त्या भगवान राम नो जन्म थयो। आ कथा मध्याह्न समय में आपणे जोई। श्री राम नो जन्म थयो। दशरथ महाराज ने एटलो आनंद थयो। दशरथ पुत्र जन्म सुनी काना मानेहु ब्रह्मानंद समाना। परमानंद की प्राप्ति थई दशरथ जी ने। दशरथ महाराज दौड़ता दौड़ता अंतःपुर में आव्या छे। रामना दर्शन करता दशरथ जी वाहन भूली गया छे। दशरथ जी रामजी ने मध चटाड़ी छे। અને ત્યારબાદ એટલું બધું દાન આપ્યું છે કે આજ અવધમાં કોઈ ગરીબ નથી રહ્યો। એટલું બધું દાન આપ્યું। દિવસો વ્યતીત થતા જાય છે। શ્રીમદ ભાગવતમાં રામાયણ બહુ ટૂંકમાં बतावी છે। राम धीरे 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 मोटा थता जाए। पछी आगळ एवी कथा छे कि अयोध्या पासे वनमा विश्वामित्रजी यज्ञ करे छे। आ यज्ञ में ताड़का मारीच सुबाहु यज्ञ में विघ्न करे छे। रामजी जયારે 16 वर्षना थया त्यारे विश्वामित्रजी अयोध्या में आव्या छे। दशरथ जी ने कहे कि महाराज मारा यज्ञ में राक्षसो बहु विघ्न करे छे। यज्ञ नी रक्षा करवा माटे हूँ आपनी पासे रामनी मागणी करवा आव्यो छूं। महाराज अनुज सवे तो देहु रघुनाथा। लक्ष्मण नी साथे मने राम आपो। अने जेवी रामनी मागणी आवी छे दशरथ जी कहे कि गुरुजी आप कहो ए आपू। नाथ सकल संपदा तुम्हारी। आ दशरथ नी बधी संपत्ति आपनी छे महाराज। पण राम दैत नहीं बनत गोसाई। हूँ मारो राम नहीं आपू।
મારું જીવન એ રામ દર્શનને આધીન છે. બાજુમાં વશિષ્ઠજી બેઠા હતા એટલે વશિષ્ઠજી સમજી ગયા. વશિષ્ઠજી કહે કે દશરથ તને ખબર છે શું? રામની જન્મકુંડલી જોતા એવું લાગે છે કે તારા રામના લગ્ન છે ને આ વિશ્વામિત્ર હશે તો જ થશે. વિશ્વામિત્ર ઋષિ થકી જ તારા રામના લગ્ન થશે. માટે આપ રામજીને સાથે મોકલો. રામના લગ્નની જેવી વાત આવી છે. દશરથ મહારાજ મૂકવા માટે તૈયાર થયા. રામ લખન વિશ્વામિત્રજીની સાથે જાય છે. આગળ વિશ્વામિત્ર, એની આગળ લખન, એની આગળ રામજી ચાલે. અને સૌથી પહેલા તાડકા નામની રાક્ષસી આવી છે. કઈ નહીં કરતા, નીચે ઉતારીને કરજો, શૂટિંગ ઉપર નહીં. તાડકા નામની રાક્ષસી આવી છે. વિશ્વામિત્રજી રામજીને બતાવે કે પ્રભુ જુઓ આ એક તાડકા, આ છે ને મારા યજ્ઞમાં બહુ વિઘ્ન કરે છે. અને ભગવાને રામ અવતાર ધારણ કર્યા પછી પહેલી વાર ભાથામાં હાથ નાખ્યો છે, પહેલી વાર બાણ કાઢ્યું છે. એ બાણને સરસંધાન કર્યું અને પહેલું બાણ જ્યારે રામે છૂટું મૂક્યું, અને રામાયણમાં તુલસી જ લખે છે એ કહી બાણ પ્રાણ હરી લીના દીન જાની તે નિજ પદ દી. એક જ બાણ શનનન કરતું છૂટું મૂક્યું અને રામે તાડકાને મારી છે. એક બાણમાં તાડકાના પ્રાણ હરી લીધા છે. અને પાછું મારી તો ખરી, પણ પાછી એને તારી. દીન જાની, એને દીન જાણીને ભગવાને નિજ પદ દી, નિજ પદ પોતાનું પદ રામે તાડકાને આપ્યું છે. રામે જન્મ ધારણ કરી અને સૌથી પહેલા તાડકાને મારી. તાડકા એટલે અવિદ્યા. ભગવાન અવતારને જ્યારે ધારણ કરે ત્યારે સૌથી પહેલા અવિદ્યાને મારે છે. કૃષ્ણ અવતાર ધારણ કર્યો એટલે સૌથી પહેલા પૂતનાને મારી, કારણ કે પૂતના એ પણ અવિદ્યા છે. તાડકાને મારીને આગળ જાય ત્યાં તો મારી જ આવ્યો. વિશ્વામિત્ર બતાવે રાઘવ આ બીજો મારીચ, મારીચ એ પણ મારા યજ્ઞમાં વિઘ્ન કરે છે. ભગવાન વિચાર કરે કે આ મારીચની તો મને આગળ જરૂર પડશે હજી લંકામાં, એને કેમ મારવો? અને પછી રામે ફાથામાંથી બાણ તો કાઢ્યું, પણ બાણનો જે અગ્રભાગ આવે એ ફણું કાપી નાખ્યું અને ફણા વગરનું બાણ ચડાવ્યું અને તુલસીની કલમ લખે બીનું ફણ બાણ રામ તેહી મારા
યોજન દા સાગર પારા. ફણા વગરનું બાણ ચડાવી અને રામે મૂક્યું મારીચને 100 યોજન દૂર. સાગરને ટપાડી દીધો, લંકાના પાદરમાં નાખી દીધો. વિશ્વામિત્રજીનો યજ્ઞ નિર્વિઘ્ને પૂર્ણ કર્યો. અને એવામાં જનકપુરથી કુમકુમ પત્રિકા આવી છે. જનક રાજા પોતાની દીકરી સીતાનો સ્વયંવર કરે છે. વિશ્વામિત્રજી રામ લખનને કહે કે આપ પણ પધારો, આ સ્વયંવર જોવા જેવો હશે. રામ લખનને લઈ અને વિશ્વામિત્રજી જનકપુરમાં જાય તો રસ્તામાં શીલા આવી છે. વિશ્વામિત્ર કહે કે મહારાજ, આ ગૌતમ ઋષિના પત્ની છે અહલ્યા. ગૌતમ નારી સાપ બસ ઉપલ ધરી તનુ દેવ ચરણ કમલ રજ ચાહતી કૃપા કરહુ રઘુવીર. હે રઘુવીર, કૃપા કરો, આ તમારી ચરણ રજને ઈચ્છે છે. અને પછી એ વખતે પવન આવ્યો. પવનથી રામની ચરણ રજ ઉડી અને આ શિલા ઉપર પડી અને શિલામાંથી અહલ્યાજી બેઠા થયા છે. અહલ્યાએ રામની સુંદર સ્તુતિ કરી. ત્યાંથી જનકપુરમાં પધાર્યા છે. રાત્રે બગીચામાં વિશ્રાંતિ કરી છે. અને બીજે દિવસે પ્રભાત થયું. બહાર ત્યારે ત્યાં કને બગીચામાં પુષ્પ લેવા માટે, તુલસી પત્ર લેવા માટે રામ અને લક્ષ્મણજી જાય છે. અને એ વખતે ત્યાં કને જગત જનની જાનકીજી પધાર્યા છે. કારણ કે બગીચામાં જગદંબા ભગવતી ભવાનીનું મંદિર છે. સીતાજી જગદંબિકાની પૂજા કરવા માટે ત્યાં કને આવ્યા. અને તુલસીદાસજી લખે છે, તેહી અવસર સીતા તહ આઈ ગિરિજા પૂજન જનની પઠાઈ. તેહી અવસર સીતા તહ આઈ ગિરિજા પૂજન જનની પઠાઈ. તેહી અવસર સીતા તહ આઈ ગિરિજા પૂજન જનની પઠાઈ. તેહી અવસર સીતા તહ આઈ ગિરિજા પૂજન જનની પઠાઈ. તુલસીદાસજી લખે, એ સમયે જ્યાં કને જાનકીજી પધાર્યા છે જગદંબાની પૂજા કરવા માટે. અને કોણે મોકલ્યા છે તો કે જનની પઠાઈ. માતા સુનયનાએ કહ્યું કે દીકરી, આજ તારો સ્વયંવર છે અને તને ઈચ્છિત અને શુભ લક્ષણ વાળો પતિ મેળવવો હોય ને, હા, તું જગદંબાની પૂજા કર. જગદંબાની પૂજા કરીશ ને તો તારો મનનો માનેલો માણીગર તને પ્રાપ્ત થશે. જગદંબાની પૂજા કર્યા ત્યારબાદ જ સીતાને રામ મળ્યા. રૂક્ષ્મણીની કથા પણ એવું આવે છે કે રૂક્ષ્મણીજીનું હરણ થયું એના પહેલા રૂક્ષ્મણીજીએ પણ જગદંબાની પૂજા કરી હતી, ત્યારે એને કૃષ્ણ મળ્યા. એટલા માટે પહેલા જગદંબાની પૂજાનું બહુ મહત્વ છે. ક્ષત્રિયોમાં આજે પણ નિયમ છે, દરબારોમાં લગ્ન હોય, કારણ કે હું દરબારોનો ઘોર છું. દીકરીના લગ્ન હોય અને પછી એ દીકરીને જ્યારે બાંય પહેરાવવાનો વિધિ કરવામાં આવે,
દીકરીને બાંય પહેરાવાનો વિધિ થઈ જાય ને ત્યાર પછી એને વેલ વળાવતા પહેલા એ દીકરી જગદંબાની પૂજા કરવા માટે સિધાવે છે. તો સુનૈનાએ કહ્યું કે દીકરી તું જા, જગદંબાની પૂજા કર. જનની પઠાઈ. સીતાજી ભગવતી ભવાનીના મંદિરમાં આવ્યા છે અને જગદંબાની પૂજા કરતા સીતાજી બોલ્યા છે, જય જય ગિરી વરરાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ ચકોરી, જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય ગજ બદન સડાનન માતા, જય ગજ બદન સડાનન માતા, જગત જનની દામિની દૂતી ગાતા, જગત જનની દામિની દ્યુતિ ગાતા, જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, તેહી અવસર સીતા આઈ, ગિરિજા પૂજન જનની પધાઈ, તેહી અવસર સીતા કહાઈ, ગિરિજા પૂજન જનની પઠાઈ. જગદંબિકાની પૂજા કરવા માટે જાનકીજી આવ્યા છે. બગીચામાં રામને જોયા. રામ અને સીતાની દ્રષ્ટિનું મિલન થયું. સીતાજીએ રામને જોયા અને ભગવતીને કહ્યું કે માં, થોડું ઘણું પણ પુણ્ય હોય ને તો હે જગદંબા, આ રામજી મારા પતિ બને. ત્યાર પછી તો સ્વયંવર રચાયું. સભા ભરાણી. સભામાં અનેક રાજા મહારાજાઓ પધાર્યા છે. જનક રાજા મંચમાં ઊભા થયા અને કહ્યું કે હે સભાસદો, આ મારી દીકરી સીતા એ 5 વર્ષની હતી ત્યારથી આ ધનુષ્યને ઘોડો ઘોડો બનાવીને રમતી હતી. તો જે કોઈ વીર પુરુષ આ ધનુષ્યનો ભંગ કરશે એની સાથે હું મારી સીતા કન્યા પરણાવીશ. હવે ત્યાં કને રાવણ પણ આવ્યો હતો. રાવણને એમ કે હું જ ધનુષ્ય પેલું ઉપાડી લઉં અને હું જ સીતાની હારે લગ્ન કરું. ઊભો થયો અને પોતે બોલવા લાગ્યો, બોલો રાવણ કી જય, બોલો રાવણ કી જય. પોતાની જય બોલાવે એનું નામ રાવણ. પોતે જ પોતાનો જય જયકાર કરવા લાગ્યો છે. શિવને ભગવતી ભવાની કહે કે આ રાવણને આટલું બધું અભિમાન, પ્રભુ એવું કરો કે આ રાવણ ધનુષ્ય ન ઉપાડી શકે. 300 શિવગણ સૂક્ષ્મ રૂપ લઈ આ ધનુષ્ય પર બિરાજમાન થયા. રાવણ જાય છે, બળ કરે છે, ધનુષ્ય ઉપાડવા માટે ખૂબ પ્રયત્ન કરે છે, પણ રાવણનું થી ધનુષ્ય તો ન ઉપડ્યું. એની આંગળીઓ જે ધનુષ્યની નીચે આવી હતી ને એ પણ બહાર નથી કાઢી શકતો. ઘણા લોકોને બોલાવ્યા, બધા ઊભા થયા અને માંડ માંડ ધનુષ્યને જરા હટાવ્યું ત્યારે રાવણના હાથ બહાર નીકળ્યા છે. હવે રાવણની આ દશા જોઈ એટલે જેણે જેણે ધનુષ્ય ઉપાડવાનો વિચાર કર્યો હતો એ બધાએ માંડી વાળ્યો કે આ ધંધો કરાય નહીં. કારણ કે રાવણથી ન ઉપડ્યું એ આપણાથી ઉપડે.
કોઈ ધનુષ્ય ઉપાડવા તૈયાર નથી થતું. જનકને દુઃખ થયું. બધાને કહે છે કે તમે આવો, આ ધનુષ્ય ઉપાડો, એનો ભંગ કરો, પણ કોઈ ઊભું નથી થતું. પછી તો જનક મહારાજ થી રહેવાનું નહીં, એટલે જનક સભામાં ઊભા થયા અને કહ્યું કે આ જગતમાં કોઈ વીર પુરુષ રહ્યો નથી. આવી જો મને ખબર હોત તો આવી હું પ્રતિજ્ઞા ન કરત. શુરવીર વગરની ધરતી બની ગઈ છે. મેં આ પ્રતિજ્ઞા ખોટી કરી, ખબર હોત તો ન કરત. જનક મહારાજ બોલવા લાગ્યા અને ત્યારે શેષનો અવતાર લક્ષ્મણજી ધ્રુજવા લાગ્યો છે. લક્ષ્મણજી ઉભા થઈને કહે કે હે મહારાજ જનક, તમે જો કહેતા હો તો આ તમારા ધનુષ્યના હું તલ તલ જેટલા ટુકડા કરી નાખું. તમે જો કહેતા હો તો તમારા ધનુષ્યને ખભે લઈને 100 યોજન સુધી હું દોડ્યો જાઉં. વિશ્વામિત્ર લખનનો હાથ પકડીને બેસાડે, બેસી જા બાપ. લક્ષ્મણજી માંડ હેઠા બેઠા અને પછી વિશ્વામિત્રએ રામને કહ્યું કે રામ ઉભા થાવ ભાઈ. ઉઠવું નાથ ભવ ભંજહુ ચાપા. ઉઠવું નાથ ભવ ભંજહુ ચાપા. ઉઠવું નાથ ભવ ભંજહુ ચાપા. જનક પરિતાપા. જનક પરિતાપા. મેટહુ તાત જનક પરિતાપા. મેટહુ તાત જનક પરિતાપા. ઉઠહુ નાથ ભવ ભંજહુ ચાપા. ઉઠહુ નાથ ભવ ભંજહુ ચાપા. હે રામ ઉભા થાવ અને જનકનો જે આ પરિતાપ છે, આ જનકના પરિતાપને દૂર કરો. રામજી ઉભા થયા. સભામાં જે ઋષિ મુનિઓ બિરાજમાન હતા એ બધા ઋષિ મુનિઓને પ્રણામ કર્યા. આ ધનુષ્ય શિવનું હતું એટલે મનોમન શિવને પણ યાદ કરી લીધા કે મહાદેવ ક્ષમા કરજો, અવિવેક કરવા જઈ રહ્યો છું. આપનું ધનુષ્ય છે એને હું ભંગ કરવા જઈ રહ્યો છું, મને ક્ષમા કરજો. કારણ કે મર્યાદા પુરુષોત્તમ હતા. રામનો એક પણ એવો વ્યવહાર નથી કે જેમાં રામ મર્યાદા ચૂક્યા હોય. મનોમન શિવને યાદ કરી લીધા અને પછી ધીરે 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 ધનુષ્યની નજીક આવે અને ધનુષ્ય ભંગ કર્યો પણ ખબર ન પડી. જેવી રીતે માણસ એક રૂના પૂમડાને ઉપાડીને આમ ફેંકી દે, એવી રીતે રામે ધનુષ્યને ઉપાડી અને મધ્ય ભાગમાંથી તોડી નાખ્યું. તે ક્ષણ રામ મધ્ય ધનુ તોરા. 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 અરે ભુવન ગુની ઘોર કઠોરા. ભરે ભુવન ગુની ઘોર કઠોરા. ભરે ભુવન ગુની ઘોર કઠોરા. ભરે ભુવન ગુની ઘોર કઠોરા. તે ક્ષણ રામ મધ્ય ધનુ તોરા. તે ક્ષણ
મધ્ય ભાગમાંથી રામે ધનુષ્યનો ભંગ કરી નાખ્યો. મધ્યમાંથી શું કામ તોડ્યું? ઉપરથી ન તોડ્યું, નીચેથી ન તોડ્યું, અને મધ્યમાંથી. કારણ કે ધનુષ્યનો નિયમ છે કે ધનુષ્યનો મજબૂતમાં મજબૂત કોઈ ભાગ હોય ને તો મધ્ય ભાગ છે. એટલે રામે વિચાર્યું કે કદાચ ખૂણેથી તોડીશ તો લોકો એમ કહેશે કે ખૂણા તો નબળા હોય, એ તો તૂટી જાય, પણ મધ્ય ભાગ મજબૂત હોય એટલે મધ્યમાંથી તોડ્યું. બીજું કારણ, રામનો જે અવતાર છે ને એ મધ્ય અવતાર છે, એટલા માટે પણ મધ્યમાંથી તોડ્યું. રામે ધનુષ્ય તોડ્યું ત્યારે સમય પણ બપોરનો હતો, મધ્યાહન સમય હતો, એટલે મધ્યમાંથી તોડ્યું. વાર પણ મધ્ય હતો. સોમવારે ન તોડ્યું, મંગળવારે ન તોડ્યું, બુધવારે ન તોડ્યું, ગુરુવારે તોડ્યું. આ બાજુ શુક્રવારે ન તોડ્યું, શનિવારે ન તોડ્યું, રવિવારે ન તોડ્યું. ગુરુ એ મધ્યવાર છે એટલે રામે ધનુષ્યનો ભંગ મધ્યમાંથી કર્યો. અને ધનુષ્યનો ભંગ થયો આ જોતા તો જનક રાજા રાજી થઈ ગયા. સીતાજી સીધા હાથમાં જયમાળા લઈને આવ્યા અને જયમાળા રામના ગળામાં આરોપી દીધી છે. પછી તો જનક મહારાજે અયોધ્યામાં પત્ર લખ્યો છે કે તમારા રાઘવે અહીં અને ધનુષ્યનો ભંગ કર્યો છે, આપ સૌ જનકપુરમાં પધારો અને રામને વિધિવત પરણાવો. દૂત પત્ર લઈને અવધમાં જાય છે અને અયોધ્યામાં પત્ર દશરથ મહારાજ સભામાં વાંચે. બધા અયોધ્યાવાસીઓને કહ્યું કે આપણો રામ છે ને અત્યારે જનકપુરમાં છે. આ રામે ત્યાં કને ધનુષ્યનો ભંગ કર્યો છે. રામને આપણે પરણાવવા જવાનું છે. તો જેને રામની જાનમાં હાલવું હોય એ સવારે તૈયાર થઈ અને સરયુના કિનારે આવી જાય. રામની જાનમાં જવાનું કોને મન ન થાય? આખી રાત કોઈ સૂતું નહીં, લગ્નની તૈયારીઓ કરી અને સવાર પડતા આખું અયોધ્યા સરયુ કાંઠે ભેડું થયું અને રામને પરણાવવા માટે જાન લઈને જાય છે. દુનિયામાં આ પહેલી અને છેલ્લી એવી જાન હતી કે જે જાન હતી પણ એ જાનનો વરરાજા નહોતો. આ પહેલી અને છેલ્લી જાન એવી હતી જાન પણ એમાં વરરાજા નહોતો. કારણ કે વરરાજા મોરથી પહોંચી ગયો હતો ત્યાં. જુઓ, બધાએ જનકપુરમાં પધાર્યા. નારદજીને બોલાવીને કહ્યું કે આપ લગ્નનું મુહૂર્ત આપો. નારદજીએ લગ્નનું મુહૂર્ત આપ્યું છે. માગસર મહિનાની અજવાળી પાંચમ અને ગૌધુલિક સમય. હજુ લગ્ન હતા માગસર સુદ પાંચમના અને જાન કેદી આવી હતી ખબર છે? ધનતેરસના જાન આવી. માગસર સુદ પાંચમના લગ્ન હતા અને જાન પાછી વડાવી હતી મહાસુદ પાંચમના. કારણ કે આ તો રામના લગ્ન છે. તો માગસર સુદ પાંચમ લગ્નનું મુહૂર્ત આપ્યું છે. અને આ બાજુ જનક રાજા દશરથને કહે કે મહારાજ, મને ખબર છે કે હજી તમારા 3 દીકરા કુંવારા છે, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. મહારાજ, મારી 2 દીકરીઓ હજી છે, સીતા સિવાય, ઉર્મિલા અને માંડવી. અને મારા ભાઈ કુશકેતુ, આ કુશકેતુની એક પુત્રી છે જેનું નામ છે શ્રુતકીર્તિ. આ 3 દીકરીઓ અમારે તમારા 3 દીકરા હારે પરણાવી છે. લક્ષ્મણજી સાથે ઉર્મિલાના લગ્ન નક્કી થયા. ભરતજી સાથે આ માંડવીના લગ્ન નક્કી થયા અને શત્રુઘ્ન સાથે જનકના ભાઈ કુશકેતુની દીકરી શ્રુતકીર્તિના લગ્ન નક્કી થયા. અને મંગલ મૂલ લગ્ન દિનું આવા માગસર સુદ પાંચમનો દિવસ આવ્યો અને ત્યારે આ બાજુ 4 ભાઈઓ, સામે 4 બહેનો વિધિવત અહીં કને લગ્ન વિધિ થઈ ગઈ.
જનકપુરની સ્ત્રીઓ છે એ સુંદર ગીતો ગાવા લાગી. કટાક્ષ ગીતો ગાય છે. આ કટાક્ષ ગીત દશરથ રાજાને સંભળાવે છે. કટાક્ષ ગીત એટલે જેને અત્યારે આપણે ફટાણા કહીએ છીએ, આ કટાક્ષ ગીત થયા. અને આગળ તો ગીતો એટલા સુંદર ગવાતા કે જમવા બેઠા હોય ને સામ સામે વેવાઈઓ, તો લગ્ન ગીત એવા ગવાતા કે જે સાંભળી અને જે જમવા બેઠા હોય ને એની ભૂખ ખુલે. એને એમ થાય કે બે લાડવા વધારે ખાઈએ છે. આવા ગીતો ગવાતા. પ્રાચીન ગીતો અદ્ભુત છે. વેલું છૂટી વાડી નાવળ હેઠ, એ જીવેલું છૂટી જોને વાડી ના વડ હેઠ, એના ધોરુડા એ બાંધ્યા રે વડકેરી ડાળી એ જોજો બેની એની પાગલડી નો ઘાટ, અરે જોજો બેની એની પાગલડી નો ઘાટ, આવી રે એ પાગલડી દાદા મારા બાંધતા, આવી રે એ પાગલડી દાદા મારા બાંધતા. કેટલા ગીત સુંદર ગવાતા. ગામડામાં લગ્ન હોય, સાંજ પડી ગઈ હોય, અંધારું થવા આવ્યું હોય અને જાન ના આવી હોય ને તો બેનો છે ને લગ્ન ગીતમાં ચિંતા કરે, ગીત ગાતા ગાતા ચિંતા કરે કે વરરાજા કેમ ના આવ્યો. સાંજ એ પડીને ઝાલર વાગી, તોય રે ન આવ્યો બેની બાનો કંથ માણારા. સાંજ પડીને ઝાલર વાગી તોય ન આવ્યો બેની બાનો કંથ. આમ ગીતમાં ચિંતા કરે. આવા પ્રાચીન અદ્ભુત ગીતો ગવાતા. લગ્ન ગીતો તો આજે ગવાય છે, પણ કેવા એક ચોટલો વાર્યો, બે ચોટલા વાર્યા, ચાર ચોટલા વારવા દેજો, જમાઈ મારી બેનીને કાંઈ ના કહેજો. એક ચોટલો વાર્યો, બે ચોટલા વાર્યા, હવે ચાર ચોટલા વારવા દેજો, જમાઈ મારી બેનીને કાંઈ ન કહેજો. તારી બેનીને શું કે ચાર ચોટલા વારે? તો ઈ ચાર ચોટલા વારીને ઊભી બજાર નીકળે, હવે એને શું કહેવા છે? હોય આ અર્થ વગરના ગીત છે. મારા ભાઈને વરસો તો ચંપલ પહેરી ફરસો, મારા ભાભી સાસરીએ લીલા લે. એના ભાઈને વરે તો જ ચંપલ મળે. એ દીકરી કુંવારી હોય તો એનો બાપ શું ચંપલ નહીં લઈ દેતો હોય? મારા ભાઈને વરસો તો ચંપલ પહેરી ફરસો, મારા ભાભી સાસરીએ લીલા લેર છે. લીલા લેર કેવી છે એ તો ભાભી આવશે એટલે બીજેથી જ ખબર પડી જશે. હે એને તો એમ કહેવાય કે મારા ભાઈને વરસો તો જરૂર ભૂખે મરસો, મારા ભાભી સાસરીએ કાળો કેર છે.
આ અર્થહીન ગીતો છે. આ ગીતની સમાજમાં આવા ગીતની શું જરૂર છે? લાલ મોટર આવી, ગુલાબી ગજરો લાવી, વર્ષો થઈ ગયા પણ મોટરનો કલર ન બદલ્યો, લાલ જ રહ્યો. હે અર્થહીન ગીતો છે આ બધા. ગીતમાં કઈક અર્થ હોવો જોઈએ. ગીત ગવાતા હોય તો ગીતની પાછળ કઈક તથ્ય હોવું જોઈએ. પણ લગ્ન ગીતો તો એક એવા ગવાય કે એક છોડો અહીંયા ને એક છેડો ત્યાં, ક્યાંય ભેગું ન થાય પાછું. એવા ગીત, એ ગીતના છેડાય ન મળે ક્યાંય. ઊંચા ઊંચા બંગલા ચડાવો, એમાં કાગળની બારી ઉમેલાવો. હવે આના છેડા ક્યાં ભેગા થાય? બંગલા ઊંચા ઊંચા બનાવો અને એમાં બારી પાછી કાગળની બારી ઉમેલાવો. ઊંચા ઊંચા બંગલા બનાવો, એમાં કાગળની બારી ઉમેલાવો, કે વીરો મારો જગમગ જગમગ. જગમગ જગમગ થાય. કારણ કે હવે તો બલ્બ નથી, પેલા તો એ સાફામાં બલ્બ આવતા, પાછા લાલ કલર ના આવતા. એટલે છેટેથી જ ખબર પડી જાય કે આ ડેન્જર છે. જગમગ જગમગ થાય. ઓછું સાંભળતા હોય ને છેલ્લે બેઠા હોય એ પાછા એમ ગાય કે વીરો મારો ડગમગ ડગમગ થાય. લગ્ન ગીતમાં તથ્ય હોવું છે, કહેવાનો અર્થ. આપણા વડીલોના વખતથી એક જૂનું લગ્ન ગીત ગવાય છે. ઢોલીડા તો ઢબુક્યા લાડી, હાલો આપણે ઘેર. ઉભા રહ્યો તો હું માગું મારા દાદા પાસે શીખ. હવે કૈસા શિખરે લાડી, હવે કૈસા બો. આ છે લગ્ન ગીત, પણ આધ્યાત્મિક છે. લગ્ન ગીત છે પણ જેથી આપણા ઉપરવાળા હારે જેથી લગ્ન થશે અને ઉપરવાળાના જેથી તેડા આવશે આપણને, ઈ તેડવા વાળા જે આપણને તેડવા આવશે ને ઈ આપણને આમ જ કહેશે. શું? ઢોલીડા તો હાલો, તમારા ઢોલ વાગી ગયા, તમને લેવા આવ્યા છે. અને ત્યારે આપણે શું કહેશું? ઉભા રહ્યો તો. ઉભા રહ્યો ને તો થોડીક માળાઓ ફેરવી લઉં, ઉભા રહ્યો તો મારા માતાજીના મંદિરે પગે લાગી આવું, ઉભા રહ્યો તો થોડીક હનુમાન ચાલીસાના પાઠ કરી લઉં. ફરી તેડો આયા હશે ને એમ કહેશે, હવે કૈસા શિખરે લાડી. એટલો સમય તે કાંઈ ન કર્યું ને હવે તારે માળાઓ ફેરવવી છે? હવે કૈસા શિખરે લાડી, હવે તો કાંઈ ન થાય, હાલ આમ પકડીને લઈ જશે. જો કહેવાનો અર્થ ગીતમાં તથ્ય હોવું છે. તો અહીં કને સુંદર લગ્ન ગીતો ગવાય. જે ગીત સાંભળી અને જનક રાજા અને દશરથ મહારાજ હસતા હસતા જવે છે. આવા મંગળ ગીતો ગવાયા છે. બેનું આ તમે આખા મંડપને કીધી પાણી પાઈ લેશો. મને તો એમ લાગે આમ 2 દી થશે એટલે રહેવા દો. આપણે આ બધા બેઠા છે ને એ બધા એમ પાણીની કોઈને તરસ જ નહીં લાગે. આ તો કૃષ્ણ જન્મ છે, તમે દુઃખી મત થાવ, બેસી જાઓ બેનું, બેસી જાઓ. કોઈને પાણી અત્યારે આ કનૈયાના જન્મની તૈયારી છે ને, કોઈને તરસ નહીં લાગે. હા,
મંગલ ગીતો ગવાયા અને સુંદર એવું આયોજન ઘણો સમય સુધી જનક મહારાજે જાનને રોકી છે અને પછી જાનને જ્યારે વિદાય આપે છે અને વિદાય આપતી વખતે દશરથ મહારાજના ઉપર શું વીત્યું હશે વિચાર કરો. આપણા ઘરે આપણે એક દીકરીને પરણાવી અને જ્યારે વડાવતા હોઈએ ત્યારે આપણી આંખો ભીની થઈ જતી હોય. એક સાથે 4 દીકરીઓને જ્યારે વડાવી હશે શું દશા હશે દશરથની, આ જનકની અને માં સુનૈનાની શું દશા હશે. 4 દીકરીઓને એક ભેગી વડાવે છે, પણ વડાવીને ત્યારે શિખામણ બહુ સુંદર આપી. શું કહ્યું? 4 દીકરીઓને માથે હાથ ફેરવી અને જનક રાજા એમ બોલ્યો કે બેટા સાસુ સસુર ગુરુ સેવા કરી. સાસુ સસરાની સેવા કરજો, ગુરુની સેવા કરજો. અને પછી એમ કીધું કે તમારા પતિનો જેવો સ્વભાવ હોય ને એને અનુસરીને રહેશે. આ છે જનકની શિખામણ. પેલા સાસુ સસરાની વાત કરી, સાસુ સસરાની સેવા કરો. અને આપણે દીકરીને વડાવીએ એટલે આપણે પેલા એ જ કહી કે સાસુથી ચેતીને રહેજે. શિખામણ જ આપણે એવી દઈએ, તારી સાસુ હરામી છે એની ધ્યાન રાખજે. સુંદર શિખામણ આપી અને એક સાથે 4 દીકરીઓને વડાવે છે. જાન અવધમાં પાછી આવી. અયોધ્યામાં માં કૌશલ્ય આ 4 દીકરીઓને સાચા મોતીડાથી વધાવે છે. 4 વહુને પોખે છે ત્યારે દશરથ રાજા ત્યાં કને ઉભા છે અને દશરથ રાજાએ ત્યારે કૌશલ્યાને એક સુંદર ટકોર કરી છે. કૌશલ્યા વધુ લરીકની પરઘર આઈ રાખે હું નયન પલક કી નાહી. હે કૌશલ્યા, આ પારકી દીકરીઓ આપણા આંગણે આવી છે. આંખની રક્ષા જે રીતે પાપણ કરે એવી રીતે કૌશલ્યા તમે આ 4 દીકરીઓની રક્ષા કરજો. દિવસો વ્યતીત થતા જાય. એક વાર મહારાજ દશરથ સભામાં બિરાજમાન છે. કાચમાં પોતાનું મુખ જુએ છે ત્યારે દશરથે જોયું તો કાન પાસે એક સફેદ વાળ દેખાયો છે. સફેદ વાળ જોયો અને તરત જ બાજુમાં ગુરુ વશિષ્ઠ બેસા છે. વશિષ્ઠજીને કહે કે ગુરુદેવ હવે હું વૃદ્ધ થઈ ગયો, મારે આ અયોધ્યાની ગાદી હવે રામને આપી દેવી છે, આપ મુહૂર્ત આપી દો. હવે હું વૃદ્ધ થયો. આ કથા આપણને એ બતાવે કે જ્યારે આપણી અવસ્થા થાય ને ત્યારે આપણે સામેથી નિવૃત્તિ લેવી જોઈએ. છોકરા આપણા હાથમાંથી ચાવી ઝૂંટવી લે એના કરતા આપણે જ્યારે અવસ્થા એમ લાગે કે હવે બસ નિવૃત્ત થવાનો વારો આવ્યો ત્યારે સામેથી આપણે દીકરાને ચાવી આપી દઈએ ને એમાં મજા છે. એ લઈ લે એના કરતા આપણે સામેથી દઈ દેવાય સારું. કારણ કે અમુક સમય સુધી અમુક સમય વસ્તુ શોભે. યુવાની હોય ને ત્યારે ભાવે ખાઈ લેવાનું. યુવાની હવે એ યુવાનીમાં ભાવે તે ખાઈ લેવું. પછી 40 વર્ષના થાય અને 40 થી 50 વર્ષનો ગાળો એ એવો છે કે એમાં શરીરને ફાવે નહીં ખાવાનું. યુવાનીમાં ભાવે ખાવું, 40 થી 50 વર્ષની ઉંમરમાં ફાવે તે ખાવું.
અને 50 વર્ષ પછી થાળીમાં જે આવે એ ખાવું. થાળીમાં જે આવે ને એ ચૂપચાપ કાંઈ બોલ્યા વગર ખાઈ લેવાનું. દશરથજી કહે કે મારે મારા રામને ગાદી આપવી છે. વશિષ્ઠજીને ખબર છે કે અત્યારે હું મુહૂર્ત આપીશ, એ મુહૂર્તમાં રામ ગાદી ઉપર બેસવાના નથી. એટલે વશિષ્ઠજી એમ કહે, દશરથ, રામ જે દિવસે અયોધ્યાની ગાદી પર બેસશે ને એ દિવસ શ્રેષ્ઠ હશે. પણ આ ગુઢાર્થ વાણી દશરથ સમજી ન શક્યા. દશરથને એમ કે આવતીકાલનો દિવસ શ્રેષ્ઠ છે. એટલે સભામાં જાહેર કર્યું કે આવતીકાલે રામ અયોધ્યાના રાજા થશે. અયોધ્યાની ગાદી ઉપર રામનો હું રાજ્યાભિષેક કરીશ. અને ત્યાં તો આખી પ્રજા આનંદમાં આવી ગઈ કે વાહ, રામ રાજા થશે, સીતા મહારાણી થશે. ત્યાં તો અવધવાસીઓ બધા નાચવા લાગ્યા કે થશે રામજી રાજા રે અમારે મહારાણી સીતા. 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 થશે રામજી રાજા રે 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 અમારે મહારાણી. આખું અવધ નાચવા લાગ્યું. બધાને આનંદ થયો, પણ દેવતાઓને દુઃખ થયું. દેવતાઓને એમ થયું કે જો આ રામ અયોધ્યાની ગાદી ઉપર બેસી જાય તો પછી રાવણને કોણ મારશે. દેવતાઓએ વિઘ્નેશ્વરી દેવીનું આવાહન કર્યું. વિઘ્નેશ્વરી ત્યાં કને પધાર્યા છે. દેવતાઓએ વિઘ્નેશ્વરી દેવીને કહ્યું કે તમે જાઓ અયોધ્યામાં અને રામના રાજ્યાભિષેકની તૈયારી થાય છે ને, જઈ અને તમે રામના રાજ્યાભિષેકમાં વિઘ્ન કરો. વિઘ્નેશ્વરી દેવી અવધમાં પધાર્યા છે. વિચાર કરે કે હું કોના શરીરમાં જાઉં, કારણ કે અવધમાં એવું કોઈ પાત્ર નથી કે જે પાત્રમાં વિઘ્નેશ્વરી પ્રવેશ કરી શકે. અયોધ્યા એ સજનોની નગરી છે, એમાં કોઈ દુર્જન નથી કે જેમાં આ વિઘ્નેશ્વરી પ્રવેશ કરી શકે. પણ ફરતા 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 વિઘ્નેશ્વરીની નજર પડી છે મંથરા ઉપર. કારણ કે આ મંથરા છે ને એ અયોધ્યાની નથી. કૈકેયીની સાથે કૈકેયી દેશમાંથી આવેલી છે દાસી તરીકે. આ પાત્ર બરોબર છે. વિઘ્નેશ્વરીએ મંથરાના શરીરમાં પ્રવેશ કર્યો. મંથરા સીધી ઉપડી કૈકેયી પાસે, હે માં, આ સાંભળ્યું અયોધ્યામાં વાતો થાય છે? બોલે શું? આવતીકાલે રામ અયોધ્યાના રાજા થશે. રામ રાજા થશે આ શબ્દ સાંભળ્યા ને ત્યાં તો કૈકેયીએ હાર ઉતારી અને મંથરાના ગળામાં નાખી દીધો. કૈકેયી કહે કે મંથરા, તે મને આ પેલા સમાચાર આપ્યા, વધાવણી આપીને આ હાર હું તને ભેટ આપું છું. મંથરાએ હાર પાછો કાઢ્યો. કૈકેયીને કહે કે માં, આ હાર સાચવી રાખજો, જરૂર પડશે તમને. કેમ? રામ રાજા થશે પછી તો કૌશલ્યાનું માન વધશે, તમારે કૌશલ્યાની દાસી થઈને રહેવું પડશે.
અને તેથી આ હાર છે ને એ તમને ઉપયોગમાં આવશે, રાખી દો. અને આમ ધીરે 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 એવી વાતો ભરાવી મંથરાએ, એવી વાતો ભરાવી. કઈ કઈ ભોળી છે, વાતોમાં આવી ગઈ. અને છેલ્લે કઈ કઈએ મંથરાને એમ કહ્યું, મંથરા તું કહે મારે શું કરવું? આ કઈ કઈ પાત્ર એને શું સમજો છો? બહુ જબરજસ્ત પાત્ર છે કઈ કઈ. પણ આપણે એવું ખોટું ચિતરી નાખ્યું છે કઈ કઈના પાત્રને. હે, જ્યારે રામ નાના હતા, બાળકોની સાથે રમતા, સિપાહીઓને ભોજનના સમય થાય ત્યારે દશરથ રાજા કહે કે રામને તેડી આવું. ભોજનનો સમય થાય, સિપાહીઓ રામને તેડવા જાય, રામ ના આવે. અને પછી કઈ કઈ પોતે તેડવા જાય રામને. રામ, હાલ બાપ રોટલાનું ટાણું થઈ ગયું છે. એટલે રામ એમ કહે કે માં હું અત્યારે રમું છું, થોડી વાર રહીને આવીશ. અને ત્યારે કઈ કઈ એમ કહે કે રામ તું નહીં હાલ ને ત્યાં સુધી હું જવાની નથી, હું બેસી જઈશ. કઈ કઈ બેસી જાય. એટલે રામ તરત જ કઈ કઈની સાથે આવતા. કઈ કઈ રામને પૂછે, રામ તને કેટલા જણા તેડવા આવ્યા તોય તું કોઈ હારે કેમ ના આવ્યો? અને મારા હારે તું તરત જ આવી ગયો. ત્યારે રામે એમ કહ્યું કે કઈ કઈ માવડી, જે લોકો તેડવા આવ્યા હતા ને એ તારી જેમ કોઈ નતા બોલ્યા કે તું નહીં હાલ ને ત્યાં સુધી હું અહીંયાથી જઈશ નહીં, હું અહીંયા બેસી જઈશ. આ તેડવા વાળા કોઈ નતા બોલ્યા એટલે હું એના હારે નતો આવ્યો. રામ કઈ કઈને કહે કે માં હું તને બહુ વાલો છું. કઈ કઈ કહે કે રામ તું તો મને પ્રાણથી પણ વધારે વાલો છો. તો માં મારું એક કામ કરીશ? કઈ કઈ કહે કે રામ તારા માટે તો હું પ્રાણ દેવા તૈયાર છું. બોલે માં એનાથી અઘરું હોય તો તું મને આપીશ? બોલે હા. માં ફરી નહીં જા ને? બોલે ના. માં લોકો તારા ઉપર થૂંકશે હો, લોકો તને ગાળો આપશે, કઈ કઈ ના નામ હારે લોકો નફરત કરશે, કોઈ એની દીકરીઓના નામ કઈ કઈ નહીં રાખે, તું બદનામ થઈ જઈશ. કઈ કઈ કહે રામ હું બધું વોરવા માટે તૈયાર છું. અને ત્યારે રામે કહ્યું માં તો મારા પિતા પાસે મારો વનવાસ માંગને, ભરત માટે ગાદી માંગ અને મારા માટે વનવાસ માંગ. કઈ કઈની આંખમાં આંસુ આવી ગયા. આ રાઘવ બોલે માં આ કલંક તારે વોરવું પડશે, તે મને વચન દીધું છે. અને ત્યારે કઈ કઈએ કહ્યું કે દીકરા તારા માટે હું ગમે એવા કલંક વોરવા તૈયાર છું. અને ત્યારે આજે આ કઈ કઈ મંથરાને એમ કહે કે તું જે કહીશ નહીં હું તને કરીશ. કઈ કઈ તેથી આંસુડા પાડ્યા નહોતા, કઈ કઈ તેથી આંસુડાને પી ગઈ હતી. અને મંથરાએ કહ્યું કે મહારાણી, દશરથ મહારાજ પાસે જે 2 વરદાન બાકી છે એમાં તમે પેલું વરદાન એ માગો કે આવતીકાલે રામ રાજા ન થાય પણ ભરત થાય. બીજું વરદાન બોલે બીજા વરદાનમાં તમે એ માગો કે આવતીકાલે રામ 14 વર્ષ માટે વનમાં જાય. દશરથ મહારાજ સભા પૂર્ણ કરી કઈ કઈ પાસે આવે, દેવી
તમે મને રોજ કહેતા હતા રામને ગાદી આપો, રામને ગાદી આપો. કઈ કઈ આજ મેં તમારું કેવું કર્યું છે. આવતીકાલે અવધના સિંહાસન પર રામનો અભિષેક થશે. હું રાજી છું. તમે કહો હું તમને શું આપું. કઈ કઈ કહે કે મહારાજ આપું આપું તો તમે કેદી ના કહો છો, પણ મારે બે વરદાન જે તમારી પાસે લેવાના છે એ મને મળશે કે કેમ એની મને શંકા છે. કઈ કઈ આજ તમે બે નહીં મારી પાસે 4 વરદાન માંગો. બોલે 4 તો નથી જોતા, મારા જે થાપણ તરીકે રાખ્યા છે એ 2 વરદાન આજ મારે તમારી પાસે માગી લેવા છે. માગો. મહારાજ વિચારીને હા પાડજો. માગ્યા પછી ફરી તો નહીં જાઓ. અને ત્યારે દશરથ કહે રઘુકુલ રીત સદા ચલિયાઈ, રઘુકુલ રીત એ સદા ચલિયાઈ, પ્રાણ જાય બરુ બચન ન જાય. કઈ કઈ આ રઘુકુળ છે. પ્રાણ ભલે જાય પણ વચન નહીં જાય. માગ. અને ત્યારે કઈ કઈ પેલા વરદાનમાં માગે છે મહારાજ આવતીકાલે અયોધ્યાના રાજ્ય સિંહાસન પર રામ નહીં મારો દીકરો ભરત ગાદી ઉપર બેસે અને રાજા બને. દશરથ થોડી વાર ધ્રુજી ગયા. પછી કહ્યું કે ઠીક છે ચાલ કઈ કઈ